ભાઈ લડાઈ ચાલ્યા કરે આ બધું કરજો. એક વસ્તુ બતાવું, જો ગાડી તો હમણાં ડીવીઆર શૂઝ પાસે આવેલા છે, કામ છે એટલા માટે શૂઝ લેવા નહીં. ભાઈ બહુ ડેવલપ થઈ ગયું. હા, બધું વેચાને બધું ડેવલપ વધારે થવા લાગ્યું આ બાજુ. પૈસા બહુ આવતા છે હવે આ બાજુ. हे गाइस, वेलकम टू माय न्यू ब्लॉग. कैसे हो आप सभी? आई होप कि सभी लोग ठीक हो गए. मैं भी स्वस्थ हूँ, मस्त हूँ, आप भी मजे में रहो. तो गाइस वायका છે સવારના 7:15 થઈ ગયા છે અને મસ્ત નાહી ધોઈને ફ્રેશ બી થઈ ગયો છું અને જવાનું છે હનુમાન દાદાના મંદિરે. આજે શનિવાર છે, મારો ઉપવાસ બી છે, તો દર શનિવારે હું હનુમાન દાદાના મંદિરે જાઉં છું સાફ સફાઈ કરવા, દીવો કરવા અને ઉપવાસ બી કરું છું. તો ફટાફટથી ટાઈમ બી થઈ ગયો છે, તો નીકળીએ ઘરેથી હનુમાન દાદાના મંદિરે. ફાઇનલી ગાઈસ મંદિરે બી આવી ગયો છું અને તમે જોઈ શકો છો સવારનો વ્યૂ. આવી ગયો છું મંદિર અને ગલગોટા બી તોડી દીધા છે. જય બજરંગબલી. આપણે મંદિર સાફ કરી નાખીએ. તો પહેલાં તો તમને હું હનુમાન દાદાના દર્શન કરાવી દઉં. આ છે આપણા રામદાસ હનુમાન દાદા. તો ફટાફટથી મંદિરને ચોખ્ખું કરી નાખીએ, વાળીએ, ફોટો વાળી નાખીએ, ફૂલ ચડાવીએ, પછી દિવાળી કરી નાખીએ. બરાબર, પછી મળીએ આપણે. ગાઈસ પૂજા પાઠ કરીને હવે ચાલ્યા ઘરે. ગાઈસ ઘરે પહોંચી ગયો છું અને મમ્મી બી ઉઠી ગયા છે. કાલે મમ્મી ગયા હતા મોડાની જાત્રા, તો મમ્મી લાવ્યા છે ત્યાંથી. મમ્મી શું લાવ્યા? લચ્છા માર્યા કરે, સિંગોડા, શેરડી, બસ બીજું કઈ હવા ડરતું નહીં જાફરવા. એવું લાઈટ પાડો, વ્લોગમાં નહીં આવો. તો મારા માટે શું બનાવ્યું હમણાં? ચેવડો લાગ્યો, ચેવડો ભૂલી ગયો મેં. જલ્દી તો દૂધ તો મમ્મીએ મૂકી દીધું છે, કેમ કે આજે શનિવાર છે, ઉપવાસ કરું. તો મામાની દુકાને જાઉં અને ચેવડો લઈ જાઉં ફટાફટ. જો તમે કેટલા વાગ્યા છે? 8:15 થઈ ગયા. તો ફટાફટથી ચેવડો લઈ આવીએ મામાની દુકાનથી. ચેવડો લઈને બી આવી ગયો છું. ચેવડો અને દૂધ પીને ફટાફટથી નીકળીએ ઓફિસ પર. હવે ડાયરેક્ટ ઓફિસ પર મળીશું. બરાબર, આજે સાઈડ ક્યાં છે કંઈ ખબર નથી, તો જોઈએ માલ આવે એ પ્રમાણે આપણે જોવાનું છે. ફટાફટથી નીકળીએ ઓફિસ પર. ફાઇનલી ગાઈસ ઓફિસ પર પહોંચી ગયો છું અને ટાઈમ થયો છે હમણાં 9:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને ગાડી મસ્ત પાર્કિંગ કરી રાખી છે. જુઓ આપણે ઓફિસ. તો હજુ ટ્રક આવી નથી, પછી સાઈડ પર જઈએ. બરાબર, તો આપણા સિક્યુરિટી અંકલ હમણાં બી દેખાતા નથી. જો આ બહારનો વ્યૂ છે. જો કેમ છો અંકલ? શાંતિ ને? क्या बनाओगे आज? ऐसा है हमारे नॉन वेज ऐसा है गाइस. થોડીક વાર તડકામાં ઊભી રહેવું પડશે કેમ કે થોડી ઠંડી બી લાગે છે. તડકામાં ઊભી રહી તો બહુ સારું લાગે આમ. તો હજુ ગાડી આવી નથી, ગાડી આવે પછી ગઈએ આપણે સાઈડ પર. તો થોડીક વાર બેસીએ તડકામાં. અહીંયા વાહ, સીધો જ તડકો આવે છે. જો સીધો જ તાપ પડે છે. ગાઈસ આપણો ટ્રક આવી ગયો છે, તો હવે નીકળીએ સાઈડ પર. જો તો હવે સાઈડ પર નીકળીએ. તો ફાઇનલી ગાઈસ મેં નીકળી ગયો છું. એકલો જ છું, મારી જોડે કોઈ નથી અને જવાનું છે સેલ પેટ્રોલ પંપ, જે ડબોલી બ્રિજ છે. હમણાં તમે જોઈ શકો છો હમણાં હું ક્યાં ઉભેલો છું. આ છે ડબોલી બ્રિજ અને આ છે આપણું પેટ્રોલ પંપ. આપણો નહીં, ફનસેલ પેટ્રોલ પંપની સામે ઉભેલો છું. તો અત્યારે જોઈએ કેટલું કામ છે. બરાબર, સામે જો ડબોલી બ્રિજ ઓફિસ છે. ઓફિસ એની બાજુમાં જ સાઈડ છે. પેલો જો બદલો. તો હવે જોઈએ કેટલું કામ રહે કેટલું નહીં. સ્કૂલના છોકરા બી ચાલ્યા હમણાં જો સ્કૂલે ભણવા. તો સ્કૂલની તો હવે બહુ યાદ આવે સાયકલ એવું જોઈને. એમ કે ભાઈ સ્કૂલની લાઈફ એવી હતી આમ મજા આવી જાય સ્કૂલની લાઈફમાં. એ લાઈફ તો હવે પાછી આવવાની છે નથી. હવે તો હવે બધું જ ચલાવવાનું છે. બરાબર, સ્કૂલ લાઈફ ઇઝ બેટર લાઈફ. તો ગાઈસ જેટલા હમણાં નાના છોકરા છે
એમની લાઈફ તો એટલી બહેતર હશે, મજા આવતી હશે હમણાં તો. સ્કૂલ લાઈફ ટાઈમ થયો છે 11 વાગી ગયા છે. તો આજે તો જમવાનું નથી મારે, કેમ કે શનિવાર રહેલો છું, દાદાનો દિવસ છે, હનુમાન દાદાનો. તો આજે શનિવાર છે એટલે ઉપવાસ છે. આજે લગભગ તો હું વહેલો બી ઘરે ચાલ્યો જવા, જોઈએ રહી બી શકું છું, કેમ કે કંઈ બી કામ આવી જાય છે, અચાનકથી કામ આવી જાય છે. તમે પેઇન્ટિંગ જુઓ, ખાલી પેઇન્ટિંગ બનાવવા શું પેઇન્ટિંગ બનાવેલી છે જુઓ, અહીંયાથી લઈ ડાયરેક્ટ છેલ્લે સુધી એટલી મસ્ત પેઇન્ટિંગ બનાવેલી છે. ને આમ પુલને આખું એમ સજાઈ દીધલો છે પુલને. ભાઈ કળા છે, એક કળા. ભાઈ લડાઈ ચાલ્યા કળા આવું તો જો. હજુ તો મેટ્રોનું બી કામ ચાલતું છે, તે બી નથી ફટી રહેતું. લગભગ તો 2021થી મેટ્રોનું કામ ચાલતું છે. હજુ બી ઘણું બધું કામ બાકી છે. આપણે કામ પતી ગયું છે. હવે જવાનું છે રામા રેસિડેન્સી, જે દબાણ ડેપો છે ત્યાં જવાનું છે. તો ફટાફટ ત્યાં રામા રેસિડેન્સી નીકળીએ. શનિવાર હા, આજે શનિવાર. તો ઘટો ડાળો આપણે કંઈ કહેવું ભાઈ? અમારે જવાનું છે આજે ટીપા લેવા. એવું પછી આપણા મેઇન રસ્તો. અત્યારે જો અમે વિષ્ણુદેવી કેનલ રોડ પર, ને મારી જોડે છે ગટ્ટુ આવી ગઈ દે ભાઈ. જો અત્યારે આ બિલ્ડિંગ જો, ખાલી બિલ્ડિંગ એવું લાગે કે બહાર આવી ગયા છે. ફાઇનલી ગાઈસ ત્યાંથી કામ પતાવીને હવે જવાનું છે વડિયાવ. તો વડિયાવ કઈ જગ્યાએ જવાનું છે ગટ્ટુભાઈ? વડિયાવ જકાતનાકા જવાનું છે. અને વડિયાવનો તમે રોજ જો આ મેઇન હાઈવે છે. આ છે બધા આવાસની બિલ્ડિંગ. ગાઈસ હમણાં પહોંચી ગયો છું વડિયાવ જકાતનાકા, અને તમને એક વસ્તુ બતાવું. જો ગાડી મેનિક ઉપર એકદમ નીચે ગાડી છે. વાહ ભાઈ વાહ, મસ્ત ગાડી લાગતી છે. તો ગાઈસ હમણાં ટાઈમ થયો છે 1 વાગી ગયો છે. આજે જમવાનું તો છે નથી, કેમ કે શનિવાર કરેલો છે. તો હજી તો ગાડી અડધી ભરેલી છે, લગભગ 2-3 જેટલો હજુ માલ રહેલો છે દામણવાળો. કે જોઈએ ક્યારે પતે. અત્યારે તો ત્યાં જ છે, પેલી મિનિક ઉપર ઉભેલી છે જો મેઇન રસ્તો. આવડિયાવ જકાતનાકા ભાઈ બહુ ડેવલપ થઈ ગયું. હા, બધું વેચાને બધું ડેવલપ વધારે થવા લાગ્યું આ બાજુ. પૈસા બહુ આવતા છે હવે આ બાજુ. એટલે ગેસ ગાડીનું કામ પતી ગયું છે, દામણ બધું પતી ગયું છે, દામણવાળો માલ. હવે જવાનું છે આપણે ડેપો પર, તો ત્યાં જઈને થોડોક આરામ કરીએ. બરાબર, અહીંયા આવી ગયા છે ડેપો પર, અને ટાઈમ થયો છે હમણાં 2 વાગી ગયા ભાઈ. 2 વાગ્યા. તો ઉપવાસ રહેલો છું, તો ગાજર ખાઉં છું આજે. તો ગાઈસ પાછા અમે આવ્યા છે દેવિયા શૂઝ પાસે, જે ઝોન ઓફિસ છે ત્યાં આવેલા છે મિલિંગ લેવા માટે. બરાબર, તો હમણાં દેવિયા શૂઝ પાસે આવેલા છે. કામ છે એટલા માટે, શૂઝ લેવા નહીં. હમણાં ડેપો પર આવી ગયો છું. ટાઈમ થયો છે 4:30 જેવો. તો હવે ઘરે નીકળીએ. બરાબર, કામ પતી ગયું છે. તો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી જવાનો છું, અને વાગ્યા છે 5:23 થઈ છે, અને તમે જોઈ જ શકો છો. ઘરે જઈને પહેલાં જમવું જ પડશે, કેમ કે સવારનો બનો છે. સવારનો કંઈ જ ખાલી બપોરે ગાજર ખાધેલું હતું એ જ, કેમ કે દાદાનો શનિવાર ગણું દર શનિવાર કરતો છું. તો જોઈએ મમ્મીએ શું બનાવેલું છે ઘરે. બરાબર, ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયો છું, અને ઘરે પહોંચ્યો હજુ તો સીટી પડે છે મમ્મીને. કેળા ને બીજું કોણ આવ્યું છે જુઓ, મહેમાન. ઉછરિયા લાવતી છે. આના માટે કઈ છે મમ્મી ખાવા? હજુ બાકી છે રોટલી ખાવા? આઈક તો પારો હજી તો ભાઈ વાર છે.
બહુ વહેલી આવી જાય ખાવા જ કે હે તો ગાઈસ હમણાં ટાઈમ થયો છે 6:45 થઈ ગયા છે અને જમવાનો ટાઈમ છે કેમ કે શનિવાર વહેલો હતો ઉપવાસ જમવામાં છે તુવેરનું શાક બીજું મોળા દાળ ભાત કઢી ના છે ચીબડા ફાઇનલી ગાઈસ આ વ્લોગને એન્ડ કરું છું પસંદ આવે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ બાય